હેલો એવરીવન, વેલકમ ટુ રંગીલા ખાટીવર્ક. હેન્ડવર્કમાં આપણે સ્ટાર બનાવીશું તો એના માટે જરૂર પડશે એન્કરની આટી અને સોયની. તો આપણે ડબલ શેડથી વર્ક કરીશું. સૌથી પહેલા આપણે સ્ટાર ડ્રો કરી લેવાનું છે. તો આપણે આ સ્ટાર બનાવીએ છીએ જે આપણો ડ્રો થઈ ગયો છે. હવે આમાં આપણે કરીશું વર્ક. રેડ કલરથી આપણે આજનું વર્ક બનાવીશું. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું આ સ્ટારની ઉપરની બોર્ડરેથી, એકદમ પોઈન્ટ પરથી સ્ટાર્ટ કરીશું. હવે અહીંયાથી આપણે સિંગલ ધાગો યુઝ કરેલો, સિંગલ ધાગાથી વર્ક કરીશું અને અહીંયા સેન્ટર એકદમ આની સામેથી અહીંયા આ ભાગે નીચે જવા દેવાની છે સોય. આ પ્રોપર રીતે થઈ ગયું છે. આપણે અહીંયા ઊંધી સાઈડ ચાલશું, એની નીચે લાઇનિંગ ઉપર અહીંયાથી સોય બાર લીધી છે અને અહીંયા નીચેની સાઈડ આપણે આ સાઈડ સીધી સાઈડ ચાલશું. પર ઊંધી બાજુ અને નીચે સીધી બાજુ જ્યાં પોઈન્ટ પડે ને ત્યાં ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે લાસ્ટ સ્ટીચ લઈશું, એકદમ પોઈન્ટ ઉપર જવી જોઈએ અને અહીંયા નીચેની સાઈડ લેવાનો છે. હવે અહીંયાથી આપણે ઓલમોસ્ટ એક ભાગ કમ્પ્લીટ થઈ જવા આવ્યો છે. હવે અહીંયાથી આપણે પાછા ઉપરની સાઈડ જશું. અહીંયા ફરીથી એકદમ પરફેક્ટલી આ બેસવું જોઈએ વર્ક. ફરીથી અહીંયા એક પોઈન્ટ લઈ લીધો છે. ઉપરની સાઈડ ધાગો સિંગલ રાખવાનો છે, ડબલ રાખવાનો નથી. અહીંયા ઉપર લઈ લીધું છે, ત્યાં સોય નીચે જવા દેવાની છે. હવે આપણે ડબલ શેડમાં એન્કરની આટી લીધી છે એટલે આપણી શેડ પડે છે લાઇટ ડાર્ક. ફરીથી અહીંયા હવે ઉપરની સાઈડ ચાલવાનું છે. આવી રીતે કન્ટિન્યુ ચારમાં ચાલવાનું છે. પોઈન્ટ જ્યાં બોર્ડર છે ત્યાં પોઈન્ટ એકદમ પરફેક્ટલી લેવાના. આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલીશું. હવે જો તમે જ્યાં જ્યાં પોઈન્ટ પડ્યા છે ને તમે ચેક કરો, એકદમ પરફેક્ટલી પોઈન્ટ પડવા જોઈએ બધી સાઈડ. હવે અહીંયા નીચે ઊંધી સાઈડ ચાલવાનું છે, આગળની સાઈડ. અહીંયા નીચે આપણે આગળની સાઈડ આગળ ચાલવાનું છે અને ઉપર અહીંયા પાછળની સાઈડ. તો અહીંયા આપણે આગળની સાઈડ આવી ગયા છીએ, તો નીચે ગઈ છે, એકદમ પરફેક્ટલી બાજુમાં જ નીચે નાખવાની છે. ફરીથી અહીંયા આવી ગયા છીએ, પેસ એકદમ સેમ રહેવી જોઈએ. પાછા અહીંયા ઉપર આ બાજુ આવી ગયા. આવી રીતે આપણે અડધા ઉપર વર્ક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે ચાલીએ છીએ અને હાથ લૂઝ કે ટાઈટ ને એક સરખો રાખવાનો છે, નહીતર અહીંયા વચ્ચેનું ફિનિશિંગ નહીં આવે. એટલા માટે કોઈક દોરો ઉપસેલો, કોઈક બેસી ગયેલો એવી રીતે રાખવાનું નથી. હાથ એક સરખો રહેવો જોઈએ. તો આવી રીતે કમ્પ્લીટ વર્ક ફિનિશિંગ વાળું થશે. ઓલમોસ્ટ આપણો સ્ટાર કમ્પ્લીટ થવા આવ્યો છે, પણ ફિનિશિંગ એક સરખું છે. હવે જો અહીંયા આપણે એટલું બાકી છે તો અહીંયા પણ એટલું બાકી છે, એટલે આવી રીતે સેમ જગ્યા રહેવી જોઈએ બધાની વચ્ચે. જો અહીંયા પણ અને અહીંયા સેમ જગ્યા છે પૂરું એન્ડિંગ થવામાં. તો આવી રીતે જગ્યા સ્પેસ સેમ રાખીને ચાલવાનું છે. ફરીથી અહીંયાથી બહાર કાઢી છે અને અહીંયા આ સાઈડ આગળની સાઈડ નીચે જવા દીધી છે. આવી રીતે કન્ટિન્યુ આપણું આખું વર્ક કરવાનું છે. પણ અહીંયાથી જો આ સ્ટીચ છે એ આડાવડી થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને હાથ પણ ટાઈટ કે લૂઝ કેવી રીતે રાખવો કે એક સરખો હાથ રાખવાનો, નહીં ટાઈટ નહીં લૂઝ. આ થઈ ગઈ આપણી લાસ્ટ સ્ટીચ. અહીંયા આપણો સ્ટાર થઈ જાય છે એકદમ કમ્પ્લીટ. આ વર્ક તમે સોય દોરાથી કરી શકો છો અને રેશમમાં પણ તમે આ રીતે સુયાથી પણ કરી શકો છો. રેશમમાં આ વર્ક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આમાં તમારે ફરતે બોર્ડર આપી છે, તો આમાંથી કોઈ પણ જાતનું તમે મટીરિયલ યુઝ કરી અને બોર્ડર આપી શકો છો, અલગ અલગ વોલ, મોતી, સતારી. હવે આમાંથી તમને કાંઈ પણ નથી સમજાતું તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, અથવા નીચે આપેલા નંબર પર પણ ફોન કરીને પૂછી શકો છો. જો કોઈને શીખવું છે તો આગળ તમે એને શેર કરી શકો છો, જેથી કરીને એ પણ તમારી જેમ આ વર્ક શીખી શકે. થેન્ક યુ.